પકોડા કઢી બનાવવાની હતી એટલે અમે લઈ લીધી હતી દૂધીને છીણી નાખી, છીણીને એમાંથી પાણી કાઢી નાખ્યું હતું. પછી અંદર એડ કરવાનો હતો ચણાનો લોટ એડ કરી દીધો. અંદર એડ કરી દીધું મરચું પાવડર, લાલ મરચું પાવડર એડ કરી દીધો. પછી અંદર એડ કરી દીધો જીરા પાવડર, ધાણા જીરાનો પાવડર, પછી નમક, અને એ રીતે પકોડાનો લોટ બાંધી દીધો. દૂધીનું પાણી નીતરું એમાં જ બંધાઈ ગયો હતો. પછી પકોડા આ રીતે તળી લીધા. પકોડા તળાઈ ગયા એટલે એને મૂકી દીધા સાઈડમાં. હવે બનાવવાની હતી કઢી. એની હાટું છાશ લઈ લીધી. છાશની અંદર નમક એડ કરી દીધું, ચણાનો લોટ એડ કરી દીધો. જે નોર્મલ જે કઢી બનાવી એ જ રીતે બનાવવાની હતી. જીરું અંદર એડ કરી દીધું. પછી અંદર એડ કરી દીધી હળદર, લાલ મરચું પાવડર એડ કરી દીધો, અને થોડી લીટર સુગર, ખાંડ એડ કરી દીધી, અને મરચાંની પેસ્ટ એડ કરી દીધી. પછી એની અંદર બ્લેન્ડર ફેરવીને એક રસ કરી નાખ્યું. હવે વઘાર કરવાનો હતો કઢી માટેનો. એટલે જો એની માટે વઘાર માટે જે મૂકીએ એ રીતે જ મૂકી દીધું. અંદર બધા મસાલા નાખી દીધા. મસાલા નાખીને થોડી કઢી નાખીને વઘાર થઈ ગયો એટલે પાછી બાકી બધી કઢી અંદર એડ કરી દીધી ને મિક્સ કરતા ગયા. અને જે કઢી બની ગઈ એટલે અંદર એડ કરવાના હતા જે પકોડા તળેલા હતા ને એ અંદર એડ કરી દીધા. એટલે આ રીતે મસ્ત પકોડા કઢી રેડી થઈ ગઈ. રોટલા, ભાખરી, રોટલા રે મજા આવે. મેં તો રોટલા રે ખાધી. ખરેખર મસ્ત બન્યા હતા. ના પકોડા પણ એક નંબર.